થોડાક દિવસ પહેલા ઉપલેટા શહેરમાં કોંગ્રેસની સભામાં કોંગ્રેસના નેતાઓ બખવાટ કરી ગયા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો મારે જણાવવાનું કે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસના 60 કરતા પણ વધારે નેતાઓ અત્યારે ભાજપનો ખેસ પહેરીને બેઠા છે અને ગુજરાત અને ઉપલેટા તાલુકાની જનતા એ સાયોના હોટલના કાંડ આપણે જોયા જ છે. એટલે ઉપલેટા તાલુકાની જનતા હોશિયાર છે અને આવનારી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપલેટા તાલુકાની પ્રજા કેને મત આપવા તે ખબર જ છે. કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે ઉપલેટા તાલુકા હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે, તો હું લખાવી દીધું છે. કોંગ્રેસના નેતાઓએ જનતાને ગાદીએ બેસાડ્યા હતા અને જનતાના કેવા કામ કર્યા છે તેના લીધે તમે આજ સત્તાથી દૂર છો. જ્યારે આમ આદમી પાર્ટીનો ગુજરાત અને ઉપલેટા તાલુકામાં સતત વ્યાપ વધી રહ્યો છે અને લોકચાહના વધી રહી છે અને જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતાઓને પેટમાં તેલ રેડાય છે. એટલે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા જિલ્લાના દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે અને ઉપલેટા તાલુકાની જનતા બહુ હોશિયાર છે. એટલે આપણે કોઈ કહેવાની જરૂર નથી કે ભાજપની બી ટીમ કોણ છે, અને આવનારા સમયમાં ખબર પડી જશે કે ભાજપની બી ટીમ ખરેખર કોણ છે. આવનારી ચૂંટણીમાં જ્યારે આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાય છે. ગત વિધાનસભામાં ધોરાજી વિધાનસભામાં લોકોનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો હતો, ત્યારે તો આટલી મત મળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને, અને અત્યારે હાલમાં પણ પરિસ્થિતિઓ આમ આદમી પાર્ટીની સારી છે અને ઉપલેટા તાલુકાની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે તેવા અમને સભા દરમિયાન અને પ્રચાર દરમિયાન અમને જનતાએ બાંહેધરી આપી છે. અને આવનારા સમયમાં ઉપલેટા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળશે અને આમ આદમી પાર્ટીની સત્તા આવશે તેવું જનતાના મુખે ચર્ચાઈ રહ્યું છે. તેથી આપને જણાવીશ કે કોઈ કોંગ્રેસના નેતાઓ બખવાટ ન કરે અને આવનારા સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.